સુરતમાં એટીએમ મશીનમાં પૈસા ઉપાડવા જતા લોકોની મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ ચેન્જ કરી પિન નંબર મેળવી પૈસા ઉપાડતી આંતરરાજ્ય ટોળકીના 2 આરોપીને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યા છે। આ બંને આરોપીઓ પાસેથી પોલીસે અલગ અલગ બેંકના 48 એટીએમ કાર્ડ અને કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। મહત્વનું છે કે કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રૂપાલી સોસાયટીની પાછળ આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં ફરિયાદી પૈસા ઉપાડવા માટે ગયા હતા। તે સમયે એક અજાણ્યા આરોપીએ ફરિયાદીને પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને ફરિયાદી પાસે રહેલો એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું અને ત્યારબાદ ફરિયાદીની જાણ બહાર અલગ અલગ જગ્યાએથી એટીએમ કાર્ડનો ઉપયોગ કરી ખાતામાંથી 34,330 પૈસા ઉપાડી લીધા હતા। આ બાબતે કાપોદ્રા પોલીસે આરોપીને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે। આ બંને આરોપીઓને પૂછપરછ દરમિયાન તેઓએ મોટા વરાછા તેમજ કામરેજમાં આ જ પ્રકારે એટીએમ બદલી અને ગુનાને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરેલ છે। આ ગુનાના કામે બંને આરોપી પાસે હાલના ગુનામાં વપરાયેલી એટીએમ તેમજ અન્ય 48 એટીએમ મળી આવેલ છે। આમ ટોટલ 49 એટીએમ, ગુનાના કામે વાપરેલ મોટરસાયકલ, મોબાઈલ તેમજ ગુનાના કામે મળેલ 58,100 રૂપિયા રોકડા